ये जरूर ठते હે 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 બીજું બધું મૂકો પણ આપણો લુક કેવો છે એટલે મેડમ અમારા પૂછે છે આજે ક્યાં જવાનું છે. ખબર નથી પડતી છોકરીઓને કપડા બાબતે એવું કેમ હશે. તો બહાર જમવાનો વિચાર છે હે તો ચા ભાખરી બનાવી નાખું, બહાર પાથરી રાખું. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અહીંયા હવારમાં મમ્મી ઉભા રહી ગયા છે. શું કહેતા તમે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અહીંયા ચિરાગભાઈ જવાની તૈયારી કરે છે. મમ્મી બપોરે જવાના છે એની બેનપણીની છોકરીના લગ્નમાં. છોકરી હે કે અમારા મેડમ હા હાય ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. प्यार हो तो दिल में अगर प्यार हो तो दिए जल उठते हैं जब प्यार हो तो दिए जल उठते हैं हैं तन में मन में और नयन में ये जल उठते हैं आजा पिया आजा तेरे ही ते दिए पिता ने तेरे साए में जिंदगानी पिता ने तेरे साए में एमा समझ रहे हो? हमारे कुकर का सीटी बज रहा होगा रास्ते में बीच बीच में. नहीं बज रही. हाँ, मांदू बज से હે मांदू से આ માંદું છે. અમારે બધા કુકર માંદા છે. લેવા જવું થાય છે પણ કાંઈ વરાસા જવાતું નથી એવું થાય છે મમ્મીને. આપણને પછી હું ઓલાને કહી દઈ ભાઈ સારું કુકર આપી દે એવું ન હોય પણ કયું લેવું કયું નહીં ન આપણને ખબર પડે હે ને. આપણે બધા નાસ્તો કરી લીધો બાકી છે? હું બાકી છું ભાખરી કરું છે. હમણાં બે આપણી ટિફિનની રોટલી થઈ છે, અહીંયા ભાખરી. રોટલી થઈ ગઈ. શાકમાં શાનું શાક કર્યું છે? વટાણો નકરો. વાહ, આઈ લાઈક ઇટ. વટાણા આપણું ફેવરિટ શાક છે વટાણાનું. આજે પાછું વટાણા છે. કાલે વટાણા બટાકાનું જ હતું ને? થોડાક પડ્યા હતા તારે એકનું કરવું હતું તો મેં કરી નાખ્યું. ઓકે, કાંઈ વાંધો નહીં ગાઈસ. આપણું એકનું શાક કરવાનું તો કરી નાખ્યું છે. હવે આપણે હે ક્યાંય નહીં જવા ભાઈ, ક્યાંય નહીં. હાલે મારું લુક બતાવી તો હાલ. હાવીશ માય લુક, હાલીશ માય લુક. આપણો લુક કેવો છે? નહીં આવે હવે તો આવે જ નહીં આવે. બીજું બધું મૂકો પણ આપણો લુક કેવો છે એટલે મેડમ અમારા પૂછે છે આજે ક્યાં જવાનું છે. ક્યાંય નથી જવાનું. મને એકચ્યુઅલી આ કપડાં ગમતા નથી, શર્ટ ગમતો નથી એટલે મેં પહેરવા કાઢી નાખ્યો. સમજી? હા હું પહેર નાખે હે હું પહેરી નાખીશ. આખી આવી જઈશ તું હે. ભલે આવે છે કાંઈ વાંધો નહીં. તો મારે માંગેલા ને બીજાના જ કપડાં પહેરવાના. પાક્કું? હા 100%? હા 100%? હા. હા તો વાંધો નહીં. હવે હું લઈ દઈશ નહીં હો, પછી કહેતી નહીં. તમારે ક્યાંય દેશે કંઈક કે લઈ દેવું. ના નહીં, માગીવા નહીં તારે જ તે. ઓકે, અમારા મેડમ આજથી હવે માગીને કપડાં પહેરશે એવું એને કહેવું છે તો આપણે લઈ નહીં દઈએ. બરોબર છે? બરોબર છે. આપણને તમારી વાત 100% ગમી છે. હં 100% તમારી વાત મને મહિનો લાવવા દે ને મહિનો. લેવાનું છે. ખબર નથી પડતી છોકરીઓને કપડા બાબતે એવું કેમ હશે. ગમે એટલા કપડા હોય ને તો મારે ગાભા નથી, મારે ઓલું નથી, મારે પહેલું નથી, એનું ચાલુ જ હોય. એ છોકરીઓ નથી ને તમારા ઘરમાં એટલે ન ખબર હોય. હે એટલે ન ખબર હોય. અમારા હા નથી. ભાખરી ખાય છે. પેલા ખાઈ લો નકર બાજશો તો એકાદા ખાજા વગરના વયા જશો. હું ખાઈ કાંઈ ફેર જ નથી પડતો. ખાવાનું ફેર. આપણે ગમે એ થાય હું ખાઈ લઈએ. હા
કાંઈ વાંધો નહીં, હાલો ચા પાણી નાસ્તો કરી લે, બધું બાકી છે હજી. આજે થોડાક આપણે વહેલા ઉઠ્યા છીએ, થોડાક વહેલા હો. આમ જો કેટલા વાગ્યા? હા, ટોયલેટમાં કોઈ ઘુસ ગયા હતા તો દેર લગ ગયા, પતા નહીં. હા, નીચે મમ્મી હતા, ઉપર અમારા ભાઈ था, प्रेशर था दोनों को एक साथ में. એવું હતું એટલે થોડું મોડું છે, નકર થઈ ગયા વહેલા. હાલો ચા પાણી નાસ્તો કરી લઈએ કે હાલો તમે બધા ચા પાણી નાસ્તો કરી લીધો છે તો આવો ચા પાણી નાસ્તો કરવા. આપણે હવે નીકળીએ, હવા 9 થઈ ગયા છે, થોડાક વહેલા છીએ પણ વાંધો નહીં, ટાઈમે પહોંચી જાય બરોબર. મમ્મીને જવાનું છે બેનપણીની છોકરીના લગ્નમાં. કેટલા વાગે જવાના મમ્મી? બસમાં? રિક્ષામાં? ક્યાં જાય છે રેપિડો અહીંથી? ટુ વ્હીલ વાળો આવે નો આવે? મને નથી ખબર, જોઈ લેજે ને આવે તો રેપિડો જ કરી નાખ. ના રે ભાઈ, હું વહી જાય છે બેઠેથી ને રિક્ષા મળી જ જાય છે. છે ને અને હવે પગમાં કોક ભાર કોકનો પગ બગાડી જાય ને ભૂલમાં. થોડો પગ આવે કોઈનો. રિક્ષામાં તમે એકલા થોડા આવશો. હા, અહીંથી મંદિરે જશ તો મંદિરે હું ગેટ થાય. એ વાત તમારી હાચી. રિક્ષામાં ઉતરવામાં ને ચડવામાં ને કેવડાવે, ગેટ સુધી જવામાં ઉતરવા ચડવાનું ન હોય. એ આવશે ને ઓલો પછી એમ ખોખર ફામે સિરાગ આવે, અહીંથી રિક્ષામાં બધા ને અહીંથી ખોખર ફામે આવશે. ઓકે, કાંઈ વાંધો નહીં. તો મમ્મી જવાના છે બેનપણીના છોકરીના લગ્નમાં બરોબર. તો આ જઈએ આપણે ઓફિસે. અમારા મેડમ કરશે ટુ ડી કન્ટિન્યુ. હે કે આજે તો એકલા છે, નિરૂપાઈ વહી ગઈ છે. નિરૂપાઈ વહી ગઈ છે, મેડમ એકલા છે આજે તો. હે ને મને તો એકલા મજા જ આવે, મને કઈ આવું નહીં. હા બધા હોય તોય મજા આવે. હા, સરસ. જો એવું કઈ નહીં, એકલા લાગે એવા ગમે. આપણે બહાર રખડીએ, ઘરમાં કોઈ ન હોય ત્યારે. હાલો હાલો મમ્મી, મારી કરતા છે ને મમ્મીને ઉતાવળ વધારે. હાલો નીકળીએ બરોબર. એને ઓલો પાટિયા અમારા ભાઈની ટીપા ભાંગી ગઈ છે ને, એના પાટિયા કાઢ્યા છે. તી તું એક નંબરે મૂકતો હતા, પાર્કિંગમાં ભેગા કર્યા. મેં કીધું છે શિયાળો છે ને તો થોડુંક તાપણું કરવા કામમાં આવશે. શું કે હે ને રહેવા દે ને મમ્મી, તાપણું કરવા કામ આવે. આમ તો આપણી પાસે ટાઈમ નથી. 11 વાગ્યા સુધી તાપણું કરવાથી એડિટિંગ રહી જાય. કેમ કઈ બોલી? હવે જાવું છે. હાલો વાગ્યા. જય શ્રી કૃષ્ણ. ગાઈસ ફાઇનલી 1 વાગી ગયો ને આપણી રસોઈ પણ તૈયાર છે. તો આજે આપણે જો પ્લેટફોર્મ તો વિખેર ભર્યું છે. તો રોટલી ભાખરી કરી નાખી છે, બટાણો સીધું શાક છે, આમાં ઓળો છે, વેફર છે, અને હજુ બધું આપણે કાઢવાનું છે. દહીં ને પાપડ શેકો છે, એવું બધું ચાલી રહ્યું છે ને. મમ્મીને 2 વાગે જવાનું છે. ક્યાં? મેરેજમાં. તો સાંજે ચિરાગભાઈ 2 મેરેજમાં છે અને અમે 2 જ છીએ. તો મમ્મી સામે બેઠા ને બોલાવીએ. અહીંયા મૂળો લઈ લીધો છે. જો આઈ ડોન્ટ લાઈક બટ આજે ચકલી આવી અમારા ઘરે. ક્યાં વહી ગઈ જો મૂળો લીધો છો. કોને કોને મૂળો ભાવે એ જરા કોમેન્ટ કરજો ને. આપણને તો નથી ભાવતો. મમ્મી બેઠા સામે એમ બોલાવીએ જમવા. કાંઈ નહીં, જમી લે ફટાફટ, કેમ કે પછી કામકાજ પતાવીને આમ જવાનું છે મેરેજમાં ને. આપણે પછી કપડાને બધું લઈને આપણું પતાવીએ. પણ દેવાંશી એવી છે આપણી મમ્મ ખાઈને જાગીને. કા એ દેવાંશી હાલા કેમ ગવાય? હાલા ગા તો ગા ગાની દેવાંશી. મારો દીકરો એ પછી બતાવું. હાલ આ પછી જો પેલા કે હાલા કેમ ગવાય? વાલા ઈરની દોરી કેમ ગવાય? આમ જો કેમ ગવાય? એમ આમ જો બા હાલા કરે. આમ જો બા હાલા કેમ કરે? હાલા કેમ કરે?
આપણે કપડાં ને બધું સંકેલ નાખ્યું પણ આ જો થોડાક ભીના છે ને અહીંયા નાખ્યા છે હમણાં લઈ લેશું આ ગાદીની તપાવા નાખી છે ને આ જો આમળાની ચોકલેટ છે બટ અમારી નથી સામેવાળા માસીન છે પણ અમારે ત્યાં તડકો આવે ને એટલે અહીંયા મૂકી ગયા છે એના ઘર પાસે છાયો છે એટલે સવારે એના ઘર પાસે આવે એટલે સવારે અમારે કાંઈ મૂકવા ને તો અમે ત્યાં મૂકવા જઈએ એવું બધું ચાલ્યા કરતું હોય અને મમ્મીને મેરેજમાં જવાનું તો કીધું એમ જો ગુલાબી સાડીમાં તૈયાર થઈ ગયા છે ગુલાબી સાડી અને લાલી લાલ લાલ તો કેવી લાગે છે તમને આ સાડી કોમેન્ટ કરજો એન્ડ ને બ્લોગ ઉતારજો મમ્મી બોલો નહીં તો કાંઈ નહીં આમ આડો ફોન રાખીને બધી ક્લિપો ઉતાર લેજો સાંજે નાખશું પછી આવો ને તો બ્લોગમાં આપણે ઊભો ફોન નહીં રાખતા આડો રાખજો તો હાલ છે ઉતારશો કે નહીં કોને ખબર મને ફાવે નહીં તો આમ આડો ફોન રાખવાનો પછી કેમેરો ચાલુ કરીને આમ બધું હોય આમ બતાવવાનું બોલો નહીં તો કાંઈ નહીં બોલવામાં તો હું સહી બસ પાછળ બોલી નાખશું એવું બધું છે કાંઈ નહીં ઉતારીને લાવશો ને તો આપણે નાખશું ફોનમાં આવે એના કેમેરાની ક્લિયરિટી કેવી હોય કોને ખબર બધું બ્લર બ્લર દેખાશે પણ હવે જોઈએ કેવો ઉતારે કેવો નહીં ઉતારશે થોડુંક નાખશું થોડી વાર હોવાનો વિચાર છે ખબર નહીં આજ ઊંઘ આવે છે અત્યારમાં તો 3-3:45 સુધી સૂયા પછી આપણું કામકાજ કરશું હે નાખો રૂમાલને અહીંયા તૈયાર કર્યું છે સ્વેટરને બધું કર્યું છે કેમ કે સાંજે પાછા આવશે ને તો ઠંડી બહુ હોય છે એટલા માટે આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આજે કોઈ છે નહીં મમ્મી અને અમારા નિરૂપાજી કે અમારા ભાઈ કોઈ નથી બધા ગયા છે મેરેજમાં જો હજી ઓઘો મારો એવો ને એવો છે બહુ રસ્તામાં ધૂળ ઉડે તો બહાર જમવાનો વિચાર છે હે જમ કરવો તમે કીધું તો ચા ભાખરી બનાવી નાખું હું બહાર પાથરી રાખું ચાલો કરી દઉં હાલ ને ના ના આજે મને ઈચ્છા છે કે આજે અમે ઢોસા ખાઈએ તો ઢોસા ખાઈ આવીએ કારણ કે કોઈ છે નહીં ખોટું 2 જણા હાટું થોડું ગમતું રાંધવું મગજમારી કરવી એના કરતાં અમારે 2 જણાને 150-200 રૂપિયામાં ઢોસા થઈ જાય ફર્સ્ટ ક્લાસ શું કે હે ને તો હાલો તે નીકળવું છે હાલો ચાલો કેમ કરવાનું ચાલો તો ગાઈઝ અમારા મેડમ આવી ગયા છે આદર્શ ઢોસામાં આમાં સિલ્વર અને ગોલ્ડન 2 ઓફર છે એમાં 3 થી 4 ફૂટ હાઈટ હોય અને કેટલા રૂપિયા છે 90 રૂપિયા તમારે મારે 4 જ છે પૂછી આવું ત્યાંથી ના આપણે ખાવું હોય મંગાવી એવું કરવું છે તો ઓર્ડર આપી દીધો છે મેડમ બરોબર છે હાલો યસ આઈ નો ઓકે હું આપ્યો છે મસાલા ઢોસા ખાવા હોય ને તો અહીંયા આવવાનું અને મૈસૂર ખાવું હોય ને તો જેકેમ જવાનું શું કે મને જેકેમ ભાવતો જ નથી હવે ને પહેલા શરૂઆતમાં 1-2 વાર જ ખાયું પછી તો પરમાને જ આવતી પહેલાં તો ધોમ દાબી લીધું હવે સામું જોવાનું મન નથી થતું શું કે હવે નવું એક્સપેરિમેન્ટ કરવાનું મન થાય હે ને વોફલ્સનું કર્યું હવે શાનું કરવું છે ખબર સિઝલરનું કરવું છે સિઝલર આઈ ડોન્ટ લાઈક સિઝલર સિઝલર આખું ન ખૂટે 2 ચમચી ખાવી નાખું ખબર છે પણ આખું ખાઈને એક ને સિઝલર કરે આપણે અહીંયા વેલંજામાં બ્રાન્ચ બની ખબર રંગોલી ચોકડી હે નહીં સિઝલરની નથી ખબર મેં જોઈ રીલ્સ ઓકે કાંઈ વાંધો નહીં વિચારો હોય કાંઈ વાંધો નહીં આવું બધું હાલે છે ઓર્ડર આપી દીધો છે આવે પછી જમી લઈએ તો ગાઈસ આવી ગયો છે આપણો મસાલા ઢોસા ક્યાં મનથી ઢોસા આ તારો છે આપણે ગમે એટલા વ્યવસ્થિત કે સુદૃઢ હોઈએ પણ અહીંયા ઢોસો ખાવાની મજા આવે ચોળીને ખાવાની મજા આવે પણ ખાને હું ક્યાં ના પાડું આપણને પછી પાછું શું છે ચોળીશ ને તો એમ કે તને ખાતા નથી આવડતું ને આમ નથી આવડતું પણ આપણે જેમ ખાઈએ એમ જ ખાઈશું બરોબર ને હે ને ખાવ હા હાલો હું ચાલુ કરી દઉં મારો મોળો ઢોસો આવી ગયો છે સાંભારને કાંઈ આપ્યું નથી સાંભાર ને ચટણી હજી નથી આવ્યું આવશે કહો એને ખાઈ હા કહી દો એક્સક્યુઝ મી
એક્સક્યુઝ મી બોલો તો કે 4 ફૂટ હાઈટ વાળું કેમ એવું અહીંયા હમણાં અમારી મેડમની હાઈટ માપશું આપણે અહીંયા હાઈટ માપવાની છે તારી બરાબર પણ એ 4 સાચું હોય છે મને એમ સાંભાર ચટણી આલો ભાઈ યાર હે ને કહી દીધું ને હા તે હવે અમે આવશે તો લાગે છે આજે ક્રિસમસ છે ને એટલે ક્રિસ્પી છે એવું નથી ક્રિસ્પી આ છે હા એ સાંભાર પછી પણ કરાઈ નાખશું ગોળ ખરી જાય બધું ભેગું કરી નાખવાનું હોય ભાઈ રાજી થઈ ગયો આપણી ચટણી આપણો સાંભાર અને આપણા સલાડ નહીં કહેવાનું કેમ બધું કેવું પડે છે કહી દઉં હું બધું કહી દઉં હા કહી દે કાંઈ ઢોસા ખાઈને આવી ગયા છીએ અમે ઘરે અને અમારા મેડમ અહીંયા બેસી ગયા છે તો મમ્મી હું કહીને ગયા છે હું લોગ ઉતારીને લાવીશ મેં કીધું તું મેં તો માડો ફોન રાખીને ક્લિપ ઉતારજો ઉતારે કે નહીં કોને ખબર મમ્મી ઉતાર્યો હોય વ્લોગ તો કેવો ઉતાર્યો હોય છે આપણે જો ક્લિપ લઈ ઉતારીને આવશે ને તો આપણે ક્લિપ નાખશું તમે જોજો ભાઈ મને નથી લાગતું ઉતારી શકે એવું તમને લાગે છે એના ફોનની ક્લિયરિટી ન હોય ને આપણા ફોન જેટલી પહેલાનો છે તો એમ વાત છે તો કાંઈ નહીં ગાઈઝ આપણે દઈ દઈએ આપણી કોમેન્ટોના આન્સર કારણ કે આજે કોઈ છે નહીં અમે 2 જણા છીએ ટુંડા મુંડા ખાઈ પીને આવી ગયા છે ને પછી જો આ વાગી ગયા છે 9 એટલે આપણે કરવાનું છે એડિટિંગ તો કીધું આપણે દઈ દઈએ કોમેન્ટના આન્સર ને વ્લોગનો એન્ડ આપી દઈએ તો ચાલો મેડમ આપી દો કિંજલ મકવાણા નાઇસ વ્લોગ મજા આવી જોવાની નીરવભાઈ ચશ્મામાં સારા લાગે છે ચશ્મા વગર અલગ દેખાય છે મસ્ત ભજન ગાયો બહુ સરસ અવાજ છે શિલ્પા દીદી તમે હિન્દી સોંગ પણ ગાજો શ્યોર હિન્દી સોંગ તો આપણને બહુ આવડે પણ યાદ ન આવે ટાઈમે એટલે હવે એવું લાગશે ને તો ગાશું હે ને हाँ ये दुनिया हसीनों का मेला मेले में ये दिल अकेला થેન્ક યુ સો મચ ચશ્મામાં હું સારો લાગુ છું મને સારા લાગે છે પણ હવે આપણે ચશ્માની ફ્રેમ જરાક બદલાવી પડે એવું લાગે છે નહીં હું તો કહું White કરાવી છે, white. મારે Okay. વ્હાઈટ કરાવવા આપણે બે કરાવવા જો, મને છે ને એટલે જ ન કરાવવાનું મન થાય ન હું કપડાં લેવા જાઉં ન ચશ્મા લેવા જાઉં હું ગમે એ કરાવવા જાઉં ને મારી ભેગી હોય ને એટલે હારો હાર મારે ખર્ચો એનો ઊભો હોય બધા 2 જોડવા છોકરા હોય ને કેમ એક છોકરાને લઈ દીધું હોય બીજાને ન લઈ દીધું હોય તો ન લઈ દીધું હોય વેન કરે એની જેમ કરે છે નંબર છે જો બ્લેક ચશ્મા આજે જ કાઢ્યા છે પણ મને નથી ગમતા ને તો હું નથી પહેરતી દેખાતું નથી એવું છે પણ તારે ક્યાં નંબર છે ને તારે ક્યાં ગાડી હાંકવી છે તારે આગું જોવું નંબર હોય નથી એમ મને આઈથી હામેન ઘરનું દેખાતું નથી તો આપણે હામે ઘરમાં કાંઈ જોવું વાંધો જોઈએ હા નહીં. એમ સારું નથી દેખાતું હામેન ઘરની નો પંચાયત કરે ગિરીશ સરવૈયા વેલકમ ટુ પાલિતાણા શત્રુંજય તીર્થ શેત્રુંજય તીર્થના દર્શન કરવા આવો પાલિતાણા એમ કહે છે નાઇસ વોઇસ અને આદિનાથ દાદાના દર્શન કરવા આવો 3 અલગ અલગ કોમેન્ટમાં તમે કરી છે એક આરે લખવાનો આગ્રહ રાખો હે ને ઓકે આવશું અમે પાલિતાણા બહુ જલ્દીથી કારણ કે આપણે આવવાનું છે ચૈત્ર મહિનામાં અમારા ભાઈના મેરેજના નિવેદ કરવા આવશું ને ત્યારે વિચાર છે કે 4-5 દિવસની રજા લઈને અમે લોકો આવીએ અને બધા જ અમારા સગા સંબંધીઓના ઘર લઈએ એવો વિચાર હજી છે હજી નક્કી નથી જેનિસ ગુજર નીરુભાઈ 3K માં જે મજા આવે ને તે વાત 30 મિલિયન વાળા બ્લોગમાં જોવાની નથી ના આવે બહુ મોટી વાત કહી દે છે ક્યારેક વાત સાચી છે કારણ કે પછી ત્યારે છે ને જે ફોર્માલિટીઝ માટેના જ બ્લોગ હોય અત્યારે તો આપણે આખી લાઈફસ્ટાઈલ દેખાય ત્યારે તો હું અહીંયા ગયા આ કર્યું આ ખાધું બસ પતી ગયું અત્યારે આપણે કોન્વર્ઝેશન થાય ને પછી નહીં થાય એમ મને એક યુટ્યુબર છે એણે કોમેન્ટ કરી હતી કે તમે નાના વ્લોગ બનાવો પણ મેં વિચાર્યું કે આપણે નાના વ્લોગ બનાવી તો આપણે શું કરીએ અહીંયા જઈએ છીએ તો આપણે એમ કહીએ અમે અહીંયા જઈ રહ્યા છીએ અહીંથી આવી ગયા અમે આ કરીએ છીએ આ થઈ ગયું એટલું જ આવે પછી તમે જે ડિટેલમાં જે વાત કરવાની હોય ને તમે ન કરી શકો હે ને એટલે મેં કીધું વ્લોગ ભલે લાંબો થાય અને ઓલા જેવું છે કે ઓછા સબસ્ક્રાઈબર હોય ને એ વ્યક્તિ વધારે મહેનત કરતો હોય વધારે પેલું કરતો હોય અને ઓલા લોકોને તો પછી હવે તો હાલી જ ગયું હોય એટલે એ ખાલી હવે ટાઇટલ મારીને અને વ્લોગ ચડાવી દે 5, 10, 7, 8 મિનિટનો એનું હાલે તમારી વાત 100% સાચી છે પણ એ તો ભાઈ એઝ યુ વિશ જેની જેવી સબસ્ક્રાઈબર વધારે હોય ને પછી કદાચ 10 મિનિટનો બનાવે ને તો એને એવરેજ ટાઈમ ઈ જ આવે અને આપણે અત્યારે સબસ્ક્રાઈબર ઓછા છે એટલે 20 મિનિટનો બનાવે તોય આપણે એટલી એવરેજ ન આવે 20 7 થી 8 મિનિટની એવરેજ હા, આવે હા એમ વાત છે એમની જ છે આગળ શિલ્પાબેન તમે કાન
તારી રે મોરલી ક્યારે વાગી એક ભજન ગાઉં લાલો વાળું છે ને કાન તારી રે મોરલડી મજા દઉં એ કંઈક આવે છે હા ઈ છે, કાઈ નહીં ગાઈ દેજો, મસ્ત ભજન છે, કાંઈ નહીં સારું છે સોંગ છે, એક ભજન છે. એનો રાગ તો 2-3 લીટીનો જ આવડશે એવું લાગે, પણ હું હમણાં સાંભળીશ, એવું લાગશે ને તો કાલ સવારમાં ગાઈ દેશું. દિવાળી બેન ભીલે લગભગ ગાયેલું છે. ફરજાન મિની વાડિયા પર્સની કિંમત શું છે એ મેં તમને રિપ્લાય આપી દીધો છે ટેક્સમાં, જોઈ લેજો. ઓકે, 950 રૂપિયા. 950 છે. પ્રાચી રાઠોડ મારા ફ્રેન્ડે પણ બ્લોગ ચાલુ કર્યા છે, સારી વાત કહેવાય. નિખિલ ધામેલિયા તને પૂછીને ડગલું હું ભરું ખોડિયાલ માનું સોંગ ગવડાવો ભાણિયાભાઈ. ગાઈ દેશો ભાણિયાઓ. તને પૂછીને ડગલા હું ભરું. ડાગલા ને ડગલા ડગલા જ બોલી પણ હવે કચાઈ જાય ક્યારેક. સાંભળ્યો નથી પણ હું હમણાં સાંભળું છું. આ જે કોમેન્ટ આવેલી છે ને બધા સોંગ, એટલે વારા પછી વારો ગાઈ દેજો. ઠાકોર સાગર મસ્ત વ્લોગ. શિલ્પાબેન થેન્ક યુ સો મચ. એન્ડ સિમલ શાહ જય જીનેન્દ્ર મસ્ત અવાજ છે. તું મને ભગવાન એક વરદાન આપી દે, ઈ ફાવે તો ગાજો. ફાવે છે, કાલ સવારમાં જ ગાઈ દે. આપણે પ્રાર્થનામાં આવતું ને, ભણતા ને ત્યારે પ્રાર્થનામાં એટલે સંધ્યા. એનો રાગ આવડે છે. આખું સોંગ હમણાં આપણે જોઈને કાલે ગાઈ દેશું. ઓકે, કિંજલરાજ ગોહિલ શિલ્પાબેન બહુ ભજન મસ્ત ગાયું, થેન્ક યુ સો મચ. સુનિતા ગજર જય સ્વામિનારાયણ બહુ સરસ ભજન ગાયું, મસ્ત વોઇસ શિલ્પા દીદી મસ્ત વ્લોગ, થેન્ક યુ સો મચ. લાલજી રાઠોડ જય માતાજી, હર હર મહાદેવ, ખૂબ સરસ ભજન ગાયું. હું પણ જ્યારે મોબાઈલનો જમાનો ઓછો અને ટીવી અને ડીવીડીનો જમાનો હતો ત્યારે રોજ સવારે ભજન સાંભળતો હતો. એ તો ભાઈ ગામડામાં તો જે સંભળાય એવું નથી, ફોનમાં નહીં. ડીવીડીના જમાનામાં ગામડામાં કેવું થતું કે આ ડીવીડીઓ હાલતી ને ત્યારે આપણે સવારમાં, અમે તો જોકે દિવાળીએ ગામડે જતા તો સૂતા હોય ને ત્યાં બાજુવાળાના ઘરે ટેપમાં ઝીણો અવાજ વાગતો હોય, એ મસ્તીની ધૂન વાગતી હોય, આરતી વાગતી હોય ને આવા ભજન વાગતા હોય ને એ મજા આવે. અને બાજુમાં ઓલું ડીપર મશીન ઠક 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 ખબર પડી જાય સવાર પડી ગઈ છે. ખેડૂતોએ ડીપર મશીન ચાલુ કરી દીધું છે, એ ખબર પડી રાજી જાય. રાઠોડ બહુ મસ્ત ભજન ગાયું છે તમે, ઘણા દિવસ પછી ગાયું પણ બહુ જ મસ્ત ગાયું, અવાજ પણ બહુ જ મસ્ત છે, તો થેન્ક યુ સો મચ. એમપી પરમાર નાઇસ બ્લોગ બેનબા, થેન્ક યુ સો મચ. દેવ સવાણિયા કમર તો મને પણ દુખે છે, પણ હાઇટના લીધે દુખે કે સીઝર ડિલિવરી થઈ એટલે એ નથી સમજાતું. એમાંય દુખે, એમાંય શિયાળામાં વધારે દુખે. એન્ડ હાઇટ નીચી હોય એનો બધાને પ્રોબ્લેમ છે જ. જો કે આપણે ઘણા એવા જણા વ્યક્તિને નોટિસ કર્યું છે કે હાઇટ નીચે હોય ને એને દુખે જ છે, એટલે એવું બધું ચાલ્યા કરે. તો આજે આજની આપણી કોમેન્ટો એન્ડ મારો વોઇસ સિરિયસલી તમને બધાને બહુ ગમે છે, કેમ કે જ્યારે ગાઉં ને ત્યારે એ વિશે બધાની એક કોમેન્ટ તો હોય જ છે. તો થેન્ક યુ સો મચ. તમે આવીને આવી કોમેન્ટ કરતા રહેજો. નેક્સ્ટ કયું ગાવ ને હું ગાવાની છું. અત્યારે તમે 3 સજેસ્ટ કર્યા છે, વારાફરતી આપણે ટ્રાય કરશું. એક તો કાલ ગાવાનું જ છે. તો મળશું હવે એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.